હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું પ્રોટીન, કેલ્શિયમ, વિટામિનથી ભરપૂર એકદમ ટેસ્ટી એવી અડદની કઢી, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. આ અડદની કઢી તમે જુવાર બાજરીના રોટલા સાથે, ઘઉંની રોટલી કે ભાખરી સાથે લંચ કે ડિનરમાં બનાવીને ખાઈ શકો છો. ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે આંગળા ચાટી જશો. તો ચલો પરફેક્ટ માપથી આ અડદની કઢી એટલે કે ખાટા અડદ કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એના માટે અડદ બાફી લઈશું. એના માટે એક કુકરમાં આપણે અડધો કપ જેટલા એટલે કે ગ્રામમાં 80થી 85 ગ્રામ જેટલા જે કાળા અડદ આવે એ લેવાના છે. હવે સાફ પાણી ઉમેરીને 2થી 3 વખત મસળીને અડદને આપણે ધોઈ લઈશું. તો સેમ આ જ રીતે પાણી બદલીને 2થી 3 વાર અડદને ફરીથી ધોઈ લેવાના છે. ત્યારબાદ એમાં અઢી કપ જેટલું એટલે કે અડધો લીટર જેટલું સાફ પીવાનું પાણી તેમજ 1 ચમચી જેટલું મીઠું ઉમેરીને 4થી 5 સીટી મારીને અડદને આપણે બાફી લઈશું. અહીં જો અડદ તમારા એકદમ જૂના હશે તો 2 સીટી તમારી વધારે પણ લાગી શકે છે. તો અડદ બફાય ત્યાં સુધીમાં એક બાઉલમાં આપણે પોણો કપ જેટલું એટલે કે 200 ગ્રામ જેટલું થોડું ખાટું હોય એવું દહીં લઈશું. હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલું આપણે બેસન ઉમેરવાનું છે. સરસ આપણે બંનેને આપણે એક વિસ્કરની મદદથી ફેંટી લઈશું, જેથી દહીંની જે ગાંઠ છે નીકળી જાય અને દહીં એકદમ સ્મૂથ થઈ જાય. તો દહીં આ રીતે સ્મૂથ થઈ જાય પછી આપણે એમાં પોણો કપ જેટલું પાણી ઉમેરી દઈશું. જેટલું આપણે દહીં લીધું છે એ જ કપથી માપીને આપણે પાણી ઉમેર્યું છે અને ફરીથી એકવાર આપણે આ રીતે એને મિક્સ કરી લઈએ. તો અત્યારે આ મિશ્રણ આપણે સાઈડ પર રહેવા દઈશું. બીજી બાજુ અડદને 2 સીટી મીડિયમ તાપે અને 2 સીટી ધીમા તાપે મેં મારી હતી અને કુકર એની જાતે જ ઠંડુ થયું પછી મેં ખોલ્યું છે. તો તમે જોઈ શકો છો કે અડદ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે. અડદ બફાયેલા પણ હોવા જોઈએ અને આખા પણ દેખાવા જોઈએ એ રીતના રાખવાના છે. એકદમ ગળી ગયેલા હોય રગડા જેવા એવા નથી બાફવાના. હવે ગેસ ઉપર એક કઢાઈમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ અને 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી ઉમેરીશું. થોડું ઘી ઉમેરવાથી જે કઢી છે એનો સ્વાદ સરસ આવશે. તેલ ઘી ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરવાની છે. રાઈ ફૂટે એટલે એમાં 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ. 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. અડધી ચમચી એમાં મેથીના દાણા ઉમેરીશું. મેથીના દાણા ટોટલી ઓપ્શનલ છે, ના ગમતા હોય તો સ્કીપ કરી શકાય. 10-15 આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું. હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલા તાજા જ વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું અને 1 મિનિટ ધીમા તાપે એને સાંતળવાનું છે. તો સાથે જ એમાં આપણે કલર સારો આવે એ માટે અડધી ચમચી હળદર પણ ઉમેરી દઈશું. એકાદ મિનિટ પછી એમાં આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું સમારીને ઉમેરીશું. 5 ચમચી મીઠું ઉમેરીશું જેથી ટામેટું જલ્દી ચડી જાય અને 2થી 3 મિનિટ ટામેટાને આપણે સતળાવા દઈએ. તો સાથે જ આપણે એમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરી દઈએ, જેથી ટામેટાની સાથે જ મસાલાની પણ કચાશ નીકળી જાય. તો 2-3 મિનિટ એને સતળાવા દઈએ. 2-3 મિનિટ પછી સરસ સંતળાઈ જાય ટામેટું એટલે આપણે એમાં જે દહીં અને બેસનવાળું મિશ્રણ બનાવ્યું હતું એ ઉમેરી દઈએ અને આ કઢીને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે પહેલાં તો ઉકળવા દેવાની છે. 2થી 3 જ મિનિટમાં તમે આ રીતના જોઈ શકશો કે કઢીમાં સરસ ઉભરો આવી ગયો છે. હવે આપણે આ કઢીને હજી વધારે ઉકાળવાની છે, તો એમાં આપણે પાણી ઉમેરીશું. તો પાણી જે આપણે કુકરમાં અડદ બાફ્યા એ જ પાણી આ રીતે નિતારીને ઉમેરીશું. અડદ અત્યારે નથી ઉમેરવાના, પહેલાં એનું પાણી જ આપણે આ રીતે કાઢીને સરસ કઢીને ઉકાળવાની છે, જેથી જે બેસન ઉમેરેલો છે એમાં બિલકુલ કચાશ ના રહી જાય. હવે ખુલ્લું રાખીને જ 5થી 6 મિનિટ આપણે કઢીને ઉકળવા દેવાની છે. જો બેસન કાચો રહી ગયો તો કઢીનો સ્વાદ બિલકુલ સારો નહીં આવે. તો પાણી ઉમેર્યા પછી 5થી 6 મિનિટ મેં કઢીને ઉકળવા દીધી છે. હવે આપણે એની અંદર જે અડદ બાફ્યા હતા એ બધા જ અડદ આપણે એમાં ઉમેરી દઈશું. આટલી ક્વોન્ટિટીમાં 3 વ્યક્તિને થઈ શકે એટલી આ અડદની કઢી એટલે કે ખાટા અડદ તૈયાર થાય છે. તો હવે આપણે બરાબર મિક્સ કરીને 2થી 3 મિનિટ ફાસ્ટ તાપે કઢીને ઉકાળીશું. કઢીમાં જો તમને આ સ્ટેજ ઉપર લાગે કે મીઠું થોડું ઓછું છે તો તમે સ્વાદ મુજબ ચાખીને મીઠું એડ કરી શકો છો. તો થોડું મને આમાં મીઠું ઓછું લાગ્યું એટલે થોડું મેં આમાં મીઠું એડ કર્યું છે. સાથે જ 1 ચમચી એમાં ગોળ પણ ઉમેરી દઈએ. જો કઢી થોડી ખાટી મીઠી હશે તો એનો સ્વાદ પણ સારો લાગે છે. હવે જેટલી તમારે ગાઢી કન્સિસ્ટન્સી જોઈએ એટલું આ કઢીને તમારે ઉકાળવાની છે. તો તમે જોઈ શકો છો સરસ જે આપણી કઢીની કન્સિસ્ટન્સી છે એ આવી ગઈ છે. વધારે પતલી પણ નથી, વધારે ગાઢી પણ નથી. તો હવે ગેસ બંધ કરી દઈએ અને છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું ગાર્નિશિંગ માટે. અને હવે આ કઢીને આપણે સર્વ કરી લઈએ. ટોટલ જોઈએ તો આ કઢીને 10થી 12 મિનિટ આપણે ઉકાળી છે. ફ્રેન્ડ્સ, તમે ખાટા મગ બનાવતી તો તમે ખાધા જ હશે. એના જેવા જ આ અડદ પણ દેખાય છે, પણ બંનેના સ્વાદમાં આસમાન જમીન જેટલો ફરક છે. સ્વાદ બંનેના ક્યાંય મેળ નથી ખાતા. જો તમે ખાટા મગ ખાધા હોય તો એકવાર આ ખાટા અડદ
જેને કે અડદની કઢી પણ કહેવાય છે, એ પણ ચોક્કસ બનાવજો. આંગળા ચાટતા રહી જશું એટલી ટેસ્ટી આ કઢી લાગે છે અને ખાવામાં ઘણી હેલ્ધી પણ છે. ડાયાબિટીક પેશન્ટ હોય એના માટે તો આ ખાટા અડદ ખૂબ જ ફાયદાકારક છે. તો જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.